અમરેલી ખાતે જુદી જુદી માંગણીઓ સબબ અમરેલી જિલ્લાના અનુસૂચિત સમાજ દ્વારા કલેક્ટરશ્રીને અપાયું આવેદનપત્ર। અમરેલી એસટી વિભાગીય નિયામક દ્વારા અમરેલી એસટી વિભાગમાં જુદી જુદી પોસ્ટ પર ફરજ બજાવતા 4 અનુસૂચિત સમાજના કર્મચારીઓની બદલી આંતર જિલ્લા ખાતે કરવામાં આવતા અગાઉ આ કર્મચારીઓ કલેક્ટર કચેરી અમરેલી ખાતે ઉપવાસ પર બેઠેલ હતા અને પોતાની બદલી અન્ય જિલ્લે દેશભાવ રાખી કરાયેલ હોય, જેથી મૂળ જિલ્લામાં પરત મૂકવા માંગણી કરેલ હતી। તેમ છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા બદલી અંગે કોઈ કાર્યવાહી ન કરાતા અમરેલી જિલ્લા તથા રાજ્યના અન્ય જિલ્લાના અનુસૂચિત સમાજના આગેવાનો તારીખ 6/10/2025ના રોજ એકત્ર થઈ કલેક્ટરશ્રી અમરેલીને આવેદનપત્ર આપેલ હતું। આવેદન દ્વારા તેઓએ ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી પાસે એવી માંગણી કરેલ છે કે અમરેલી એસટીના અનુસૂચિત સમાજના એસટી કર્મચારીઓની બદલીમાં ભૂમિકા ભજવનાર અમરેલી વિભાગી એસટી નિયામક અતુલ સોલંકી, ડેપો મેનેજર અશોક કરમટા, ડીટીઓ હીરાબેન તથા અમદાવાદ એસટી સેન્ટ્રલ ઓફિસના જનરલ મેનેજર ડાભીને બદલવામાં આવે। અમરેલીથી અનુસૂચિત સમાજના 4 એસટી કર્મચારીઓની આંતરજિલ્લા બદલી કરાયેલ છે, એમને મૂળ જિલ્લે પરત મૂકવામાં આવે। અનુસૂચિત સમાજના આંદોલનકારી નરેશવાળા પર કરવામાં આવેલ જાહેરનામા ભંગની ફરિયાદો રદ કરવામાં આવે। એસટીના અનુસૂચિત જાતિના કર્મચારીઓનું કલેક્ટર અમરેલી દ્વારા આંદોલનકારીઓ અંગે નામજોગ જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે, જે રદ કરવામાં આવે વગેરે જેવી માંગણીઓ દિન 15માં સ્વીકારવામાં આવે તેવી માંગણીઓ કરવામાં આવી છે। આ આવેદન આપવા માટે સામાજિક આગેવાન નરેશભાઈ વાળા, રાજકોટ ભીમ યુવા સેનાના પ્રમુખ શ્રી ડીડી સોલંકી, સામાજિક આગેવાન ધીરુભાઈ ખીટોલિયા માંગવાપાળ, વિકી ચાવડા અમરેલી, વશરામભાઈ સરવૈયા ઉના, અશોકભાઈ બગડા રીકડિયા તથા જિલ્લાના 50થી વધુ પણ અનુસૂચિત સમાજના આગેવાનો જોડાયા હતા। અહેવાલ વાડિયાભાઈ કુમાણ, અમરેલી ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી। મારું નામ ડીડી સોલંકી, યુવા ભીમ સેના સંસ્થાપક। આજે સમસ્ત અનુસૂચિત જાતિ અમરેલી જિલ્લા, રાજકોટ આજુબાજુના વિસ્તારના તમામ સામાજિક આગેવાનો ભેગા મળીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા માટે આવ્યા છે કે અહીંયા જે એસટી વિભાગના જે અનુસૂચિત જાતિના જે કર્મચારીઓ છે એની સાથે જે જાતિવાદ રાખીને જે એમને નોકરીમાંથી બેદખલ કરી અને બીજે ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે, જે ખાસ તો બાબત એવી છે કે આ નરેશ વાળા છે, જે એના સામાજિક આગેવાન છે, એ વારંવાર એસટી વિભાગમાં અંદર જે થતા ભ્રષ્ટાચારો, ગેરરીતિનો અવાજ ઉઠાવે છે, લાઈવ કરે છે, ફરિયાદો આપે છે, એનો ખાર રાખીને એના ભાઈ છે અનિલ વાળા અને બીજા સાથી મિત્રો અનુસૂચિત જાતિના જે સરકારી કર્મચારી છે એના વિરુદ્ધ બરોબર બદલીનો ઓર્ડર કર્યો છે। એનો અવાજ ઉઠાવવા માટે આ લોકો ધરણા પણ કર્યા, ઉપવાસ કર્યા। આજે પ્રથમ તો આ મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભાર। આજે અમે જે આંદોલન અગાઉ કર્યા લોકોને ખ્યાલ જ છે, અમે જે આંદોલનનો ત્યાગ કર્યો હાલ સુધી અમને ન્યાય મળ્યો નથી। આજે અમે કલેક્ટર સાહેબને, રાજ્યપાલ સાહેબને અમે રાજ્યપાલ સાહેબને અમારા આવેદન મોકલવા માટે અમે કલેક્ટર સાહેબના પ્રતિનિધિત્વ તરીકે અમે આવેદન આપ્યું છે। એની અંદર માંગણી અમારી એટલી છે કે આ જે જ્ઞાતિવાદી 13 વર્ષથી અમરેલી ડેપોની અંદર જે નોકરીઓ કરે છે એની તાત્કાલિક ધોરણે બદલી થાય અને અમારા કર્મચારીએ જે એના માનસિક ત્રાસથી જે આત્મહત્યા કરવા મજબૂર થયા હતા એને ન્યાય તાત્કાલિક ધોરણે મળે, એની જે ફરિયાદ છે ફરિયાદ દાખલ થાય અને આ લોકોના બદલીના ઓર્ડર જે ગેરરીતિ કરી કરવામાં આવેલા તે તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે।